કેમ છો બધા મજામાં? જય હિન્દ, જય ભારત, હર મહાદેવ. લાઈવ આપ સાથે આજે ઘણી બધી વૈચારિક વાતો લઈને આવ્યો છું. ઘણાની કોમેન્ટ હોય છે, મેસેજ હોય છે, બધાના જવાબ નથી આપી શકતો. આજે વાત પોઝિટિવ અને નેગેટિવ બે બાબતને લગતી છે. અત્યારે બી તમે લોકો કોમેન્ટ કરશો, હું વાંચી નહીં શકું ખરેખર, કારણ કે હું કોમેન્ટ વાંચી તો મારી લિંક તૂટી જશે. કારણ કે હું જે વાત કરું છું એ મનથી વાત કરું છું. આ લાઈવની અંદર કોમેન્ટ ના કરતા આ લાઈવ હું જ્યારે શેર કરું ને ત્યારે તમે તમારી વાત, તમારી રજૂઆત, તમારા વિચારો ચોક્કસથી કોમેન્ટ દ્વારા લખજો કે મેસેજ કરજો. અત્યારે ખરેખર હું કોઈ કોમેન્ટ નહીં વાંચી શકું. આજે તમારી જે કોમેન્ટ મેસેજ હોય છે એના જવાબ દેવા આવે છું. તમારી હોય, અન્યની હોય, ઘણાની. પહેલી વસ્તુ કે જો લોકોને એવો મગજમાં હોય કે માલવભાઈ પાસે પૈસા છે એટલે વાપરે છે, પહેલાં તો એ વેમ કાઢી નાખવો. બીજી વસ્તુ કે ઘણાને એવું હોય છે કે ભાઈ આ વિડીયો બનાવે છે તો પૈસા મળતા હશે, એટલે પહેલાં એ બીજો વેમ બી મગજમાંથી કાઢી નાખો. ત્રીજી વસ્તુ કે કદાચ ફેમસ થવા માટે કરે છે તો એ બી વેમ કાઢી નાખજો. હવે હું આ ત્રણેય મુદ્દાની વાત કરું કે માણસ હૃદયથી કુદરત સાથે જોડાય, કે હૃદયથી માણસીના કામ કરતો થાય, કે એના મનથી ઈચ્છા થાય કે મારે કંઈક સારું કામ કરવું છે, પોતાના માટે તો બધું કરીએ, તો ત્યારે સમજવું કે એના જીવનમાં કુદરત કંઈક એવા સંજોગ બનાવે છે, ત્યારે એને આવો ભાવ જાગે છે. હું કળિયુગનો માણસ છું, હું દૂધનો ધોયેલો નથી. સંજોગ વસાત માણસના જીવનમાં આવા વિચાર ને આવા દિવસો આવે છે. એટલે પહેલી વાત, હું જે પણ સેવાકીય પ્રવૃત્તિ કરું છું એમાં એવું નથી પૈસો છે એટલે કરું છું. સંજોગ વસાત મારા જીવનમાં બી એવા સમય આવ્યો, સંજોગ આવ્યો તો મને પણ મનને શાંતિ મળે, મારું મન ક્યાંક આધ્યાત્મિક રીતે જોડાય એવું થયું, અને એવા સંજોગ બન્યા જીવનમાં, જે સંજોગ વસાત મેં આ સેવા ચાલુ કરી. એટલે પૈસા છે કરું છું એવું નથી, પૈસા નહીં હોય તોય કરીશ, જીવનના છેલ્લા શ્વાસ સુધી થશે એ કરીશ. આપણે એક જ વસ્તુ છે કે આ મારા ધબકારા થઈ ગયું છે આ કામ. હું સારો છું, ખરાબ છું એવી કોઈ વાત કરવા નથી આવ્યો. હું ખરાબ જ છું, મારામાં 99 અવગુણ છે, પણ મારામાં એક ગુણ એવો છે કે જે મારા 99 અવગુણને કદાચ ઢાંકી શકે છે. એ ગુણ એ છે કે હું કોઈની આંતરડી નથી બાળતો, કોઈ પણ મજબૂરનો દુરુપયોગ નથી કરતો. અને ત્રીજી વસ્તુ, જે કરું છું દિલથી, હૃદયથી કરું છું. મારા મગજમાં મારા કોઈ પણ કામને લઈને કોઈ ધ્યેય નથી, કોઈ ગોલ નથી. સાહેબ, આ પહેલી વાત ચોખ્ખી થઈ ગઈ. હું કળિયુગનો જ માણસ છું. મારી પાસે એવી સંત સંન્યાસી જેવી કોઈ અપેક્ષા રાખવી બી નહીં, અને હું કરી બી ના શકું. હું તમારા માયલો જ માણસ છું. મારાથી પણ હજારો ખોટા કામ થતા હશે જીવનમાં, જાણે અજાણે કઈ બી રીતે, પણ મેં કીધું કે એક જે અવગુણ છે એ કદાચ પાર પડી જાય. બીજી વસ્તુ હવે રહી કે માલવભાઈને વિડીયો દ્વારા પૈસા મળતા હશે. સાહેબ, જો પૈસા કમાવાનો ઇન્ટેન્સ હોત તો જેટલા પૈસા સેવામાં વાપરું છું ને એના કદાચ 20% મારી પોતાની પબ્લિસિટી પાછળ વાપરું ને તો મારું આઈડી આજે ફ્રીઝ ના હોત, વારંવાર મારું આઈડી બ્લોક ના થઈ ગયું. મને ઇન્સ્ટા, સોશિયલ મીડિયાના કોઈ નિયમોની પણ એટલી બધી ખબર પડતી નથી. જ્યારે કોઈક કહે ત્યારે પ્રમાણે હું કંઈક કરતો રહેતો હોઉં છું. બીજું બધું નેચરલ જ હોય છે. હું એડિટિંગ કરાવું, બહારથી વિડીયોગ્રાફી કરાવું, આવા કોઈ મારી પ્રોફેશનલ ટીમ નથી. હું કોઈ પ્રોફેશનલ ટાઈપના વિડીયો બનાવતો નથી. મને એમ લાગે એવા અમુક જે સેવાકીય પ્રવૃત્તિ મારા સમયગાળા પ્રમાણે દિવસમાં એમ હોય કે ભાઈ આ ટાઈમે આપણે ચલો જઈએ, એ દરમિયાન હું જ વિડીયો બનાવું છું. બાકી આડેદાર ઘણા એવા આખા દિવસ દરમિયાન સેવાકીય કામ થતા હશે. જાહેર જીવનમાં જોડાયેલા વ્યક્તિઓ માટે પણ સેવાકીય પ્રવૃત્તિ કરું, એવું કોઈ વિડીયો નથી મૂકતો. એક ફિક્સ સમય છે, એ સમય દરમિયાન જ્યાં જઉં છું એ બધી જગ્યાએ ત્યારે અમુક વિડીયોઝ જ્યારે હોય છે અને અમુક મુદ્દા જ આપ સમક્ષ, અમુક એના કહેવાય ને કે
સારા એવા એમ લાગે કે ભાઈ આની અંદર કંઈક સારી વાત, સારા વિચાર, સારી રજૂઆત જેવું છે, એ જ આપ સમક્ષ મૂકું છું. એટલે વિડીયોથી પૈસા મળતા હોત તો હું તરફ મહેનત કરત, મારી પ્રોફાઇલને મોટી કરવા મહેનત કરત. જ્યારે મારા 10,000 ફોલોઅર્સ હતા ત્યારે ઘણાના 2,000 ને 5,000 ફોલોઅર્સ હતા ને સાહેબ, એમને આજે 300 કે 500 કહે છે. મારું આઈડી ગમે ત્યારે બંધ થઈ જાય તો હું એ બાજુ મહેનત કરત કે મારું આઈડી ચાલુ થાય. હું એ બાજુ 25,000-50,000 રૂપિયા વાપરત કે મારા ફોલોઅર્સ વધી જાત. અને હું એ બાજુ મહેનત કરત કે મને વિડીયો દ્વારા પૈસા મળે. એટલે એક રૂપિયો વિડીયોની એક યાદ રાખું કે ઇન્સ્ટાગ્રામની અંદર સિંગલ પોસ્ટના બી પૈસા મળતા નથી. બીજી વસ્તુ ફેસબુકની અંદર પણ આ રીતના વિડીયોઝથી પૈસાના ઓપ્શન આવે છે, એમાં બી મેં સ્ટાર ને એ બધું તો ડિઝેબલ કરેલું છે, એ અનેબલ રાખતો નથી હું, બરાબર. અને ફરીથી કહીશ કે પૈસો નહીં, સંજોગ વસાત અને કંઈક સારા વિચાર, કંઈક સારા ઉદ્દેશ્યથી જ આ વિડીયો મૂકું છું. કોકનામાં જાગૃતતા આવે, આપણા જેવું કોક શીખે, આપણે જ્યાં નથી પહોંચી શકતા ત્યાં પણ આવી કોઈ શરૂઆત થાય. બાકી જીવન છે સાહેબ, 1 મિનિટ નથી લાગતી ધબકારા બંધ થઈ જતા. એટલે એવો મોહ છે જ નહીં. આજે જેટલો પ્રેમ મળ્યો, આજે 1 મિલિયન ફોલોઅર્સ થઈ જશે તો શું, હું તો એ જ માણસ રહીશ. મારામાં જ્યારે હું શૂન્ય હતો ત્યારે કોઈ ફરક નહોતો, આજે પણ શૂન્ય જ છું. બસ તમે કોઈ સંખ્યા પાછળ મને મૂકી દીધો છે, એનો મતલબ કે એક સારા કામને લઈને મને ઇજ્જત આપો છો. તો આ શૂન્યને એક સારા કામ પાછળ તમે જોડીને એને એક ઇજ્જત નામનો તમે એક આંકડો આપ્યો છે. આ એ જ છે. અને મને કોઈ જ ફરક નથી પડતો. હું સામાન્ય જ રહેવા માગું છું. આપણે કોઈ સેલિબ્રિટી નથી, કોઈ જ ફરક પડતો નથી મારા જીવનની અંદર. એ વસ્તુથી ક્યારેય ફેર નહીં આવે. ઘણા કહેતા હોય છે કે માલો ભાઈ થોડું આ રીતે રહો, હવે આમ, પણ શેના માટે ભાઈ? એવી મોહ માયા હોત તો આ સેવામાં રૂપિયા ના વાપરે, પોતાની પાછળ વાપરે. એટલે એવો કોઈ મોહ બી નથી અને એવી કોઈ અપેક્ષા અને એવી ઈચ્છા બી નથી. જેટલું છે બસ એટલું જ કુદરત ટકાઈ રાખે તોય ઘણું છે. સંજોગ, સમય બદલાતા રહેશે. મારા વિચારોમાં, મારી કાર્ય પદ્ધતિમાં ક્યારેય ફેર નહીં આવે. હું આ જ છું ને આવો જ રહીશ. બીજું ઘણા બધાના મેસેજ હોય છે, કમેન્ટ હોય છે કે તમે આ વસ્તુ કેમ કરો છો, ક્યારથી કરો છો, શેના માટે કરો છો? તો વડીલ આપ સૌને જણાવીશ કે આ બધા સવાલોના જવાબ તો હું લાઈવના માધ્યમે ક્યારેક ને ક્યારેક આપતો રહું છું, પણ આ સવાલો કરતાં આવી કંઈક શરૂઆત કરો. કદાચ એવું હોઈ શકે કે મારો કોઈ ગોલ હશે, ઉદ્દેશ હશે, તો ગોલ ઉદ્દેશ છે 100%નો છે કે જ્યાં હું નથી પહોંચી શકતો ત્યાં પણ લોકો આવી કંઈક શરૂઆત કરે. હું 7 થી 8 વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ કરું છું સાહેબ. મેં ક્યારે આને પોતાની ફિલ્ડ નથી બનાવી. એવું કહી શકીએ ને કે છેલ્લો ધબકારો છે ને ત્યાં સુધી આ કામ કરતો રહીશ. પછી મારી પરિસ્થિતિ શું હશે એ નહીં જોઉં. 1 રોટલીની લાયકાત રહેતી હશે ત્યારે હું એમાંથી અડધી રોટલીની પણ સેવા કરતો રહીશ. આ મારો એક રીતનો કહી શકે કે જીવનનો એક ભાગ બની ગયો છે. આમાં કોઈ મોટપની વાત નથી. હું એવા કોઈ મોટા કામ નથી કરતો, મારાથી કોઈ મોટી સેવા નથી થઈ. હું માત્ર ને માત્ર મારા વિસ્તારમાં એવા વર્ગ સાથે જોડાયેલો રહું છું. આજે દુઃખને નજીકથી જોયું છે એટલે કોકનું દુઃખ સમજવાનો પ્રયત્ન કરું છું. આજે એ વર્ગમાં જન્મતું બાળક છે એનું બાળપણમાં જ મરી જાય છે, એ બાળપણને જીવતો રાખવાનો પ્રયત્ન કરું છું. એ બાળક માટે દિવસ રાત મજૂરી મહેનત કરવાવાળા અને એ બાળકને પણ સારું જીવન મળે એવી મહેનત કરીને આગળ વધવાવાળા એ મા બાપ માટે કંઈક ને કંઈક પ્રયાસ કરતો રહું છું. સ્વાસ્થ્યને લગતા, હેલ્થને રિલેટેડ, એજ્યુકેશન રિલેટેડ, બાળકોને એમનું બાળપણ માણવા મળે બસ એ લગતા કાર્યો નાના મોટા કરતો રહું છું. કોઈ મોટા કામ નથી, કોઈ મોટી સેવા નથી, મેં કોઈ પરિવર્તન લાવ્યો નથી. એટલે એવો પણ હું મોટો માણસ નથી. બસ વાત એક જ છે, સંજોગ વસાત બધું શીખ્યો છું, સંજોગ વસાત આગળ જીવન ચાલતું રહેશે. પણ એટલું ચોક્કસથી કહીશ, મારા મનમાં, મારા મગજમાં કોઈ પાપ નથી. આ બાબતને લઈને કંઈક આગળ નીકળી જવું એવું કોઈ જ મારામાં હેતુ નથી. ઉદ્દેશ્ય મેં તમને જણાવ્યો છે, મારી વાત વિચાર આપ સમક્ષ રજૂ કરી છે. હવે આ વાત વિચાર પ્રમાણે હવે તમે જેમ આગળ મારા માટે વિચારો. સાથે 100% કહીશ કે કોઈ જેવો મોટો માણસ, કોઈ કે ભગવાન આ છે તે છે, હવે નાની મોટી સેવા કરવાથી ભગવાન થઈ જવા તો આ દુનિયાની અંદર લાખો ભગવાન હોત. ઘણા લોકો કરે છે, કોઈ નજરે આવે છે, કોઈ નજરે નથી આવતા.
બીજું ઘણાને એવું હોય કે મારી કોઈ એનજીઓ છે, સંસ્થા છે, ડોનેશન એવું કંઈ જ નથી. હું સ્વ ખર્ચે મીન્સ મારાથી જેટલું થાય એ જ કરું છું. કોઈ ટ્રસ્ટ સંસ્થા મેં બનાવી નથી. કોઈ એવી મારી જોડે ટીમો નથી. આ મારી ટીમ એટલે તમે જે મને હંમેશા પ્રોત્સાહન આપતા રહો છો. નાનું નવો પ્રોત્સાહન તમારા તરફથી મળતો રહે. બીજી વાત, વ્યવસાય લગતું જો મારો ગોલ એવો હોત ને તો મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં 92,000 આ કદાચ 1 મિલિયન સુધી લઈ જઈ શકે. 7 વર્ષથી આ વર્ક કરું છું સાહેબ, પણ મેં એ પાછળ મહેનત નથી કરી. ફેસબુકની અંદર 1,37,000 સાહેબ. આ 2 આઈડીમાં એટલા તો ફોલોઅર્સ છે જ મારી પાસે કે હું મારા ધંધાની અહીંયા જાહેરાતો કરી શકું, મારા ધંધાના વિડીયો કરી શકું, મારું ધંધાની પબ્લિસિટી કરી શકું. તો એ પણ હું નહીવત 0.1% કદાચ મેં આમંત્રણ આપવા કંઈક વિચાર રજૂ કરવા એનો ઉપયોગ કર્યો હશે. બાકી મેં એ પણ ઉપયોગ નથી કર્યો. બાકી લોકોની જેમ મને પણ આવડે છે. મારે કોઈને અહીંયા વિડીયો બનાવડાવવા બોલાવવાની જરૂર નથી. મારી પાસે એટલી સ્ટ્રેન્થ તો છે જ. આપ સૌનો પ્રેમ તો છે જ એટલો કે હું તમારા પ્રેમનો પણ સહાનુભૂતિ તરીકે ઉપયોગ કરવા નથી માગતો. બસ સવાલ કરજો, જ્યાં એવું લાગે ત્યારે હું યોગ્ય જવાબ આપતો રહીશ. પણ સવાલની સાથે સાથે સહયોગી રીતનો આપજો કે જ્યાં હું નથી પહોંચી શકતો ત્યાં આવી કંઈક શરૂઆત કરજો. આ વિડીયો છે આની અંદર ખૂબ જ હૃદયથી મારી વાત, મારા વિચારો રજૂ કર્યા છે. યોગ્ય લાગે તો ચોક્કસથી લોકો સુધી પહોંચાડજો. આમાં એવું નથી કે મારા માટે, પણ હૃદયના વિચાર છે. હું ઈચ્છું છું કે ક્યાંક પહોંચે. ફરી રિક્વેસ્ટ છે, તમારી કોઈ પણ કોમેન્ટ વાંચી નથી શક્યો. આમાં જે પણ કોમેન્ટ તમે લખ્યું હોય એ ચોક્કસથી હું વિડીયો શેર કરું ત્યારે કોમેન્ટ કરજો. મને પણ ગમશે તમારી વાત, તમારી વિચારો, મારા પ્રત્યેનો જે ભાવ છે એ વાંચીને, એ જાણીને. તો આટલી જ એક વાત હતી. બીજા ઘણા બધા વિચાર છે પણ નેક્સ્ટ ટાઈમ માટે, કારણ કે હૃદયનો માણસ છું અને હૃદય હંમેશા જ્યાં સુધી ધબકતું રહેશે ત્યાં સુધી એની અંદર તો લાગણી ભાવ જાગતા રહેશે અને લાગણી ભાવ આગળ વધતા રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ. હર મહાદેવ. જય હિન્દ.